આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। જીપીએસસી ક્લાસ 1-2નું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ ગયું છે। ઘણા સમયથી ઘણા બધા લોકો પૂછતા હતા કે જીપીએસસી ક્લાસ 1-2ની ભરતી ક્યારે ફોર્મ ભરાશે। તો ફાઇનલી મિત્રો આજથી ફોર્મ ભરવાના શરૂ થવાના છે અને થઈ ગયા છે ફોર્મ ભરવાના શરૂ। અને બીજું કે મિત્રો આ ભરતીની આ વિડીયોમાં હું સંપૂર્ણ ડિટેલ ઓફિશિયલ નોટિફિકેશન આધારે માહિતી આપવાનો છું। તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરીને જોજો કે કઈ કઈ ભરતી આવેલી છે। ડીવાયએસપી છે, એમાં કેટલી વેકેન્સી છે, પછી એસડીએમ ડેપ્યુટી કલેક્ટર છે એની કેટલી વેકેન્સી છે, મામલતદાર છે એની કેટલી વેકેન્સી છે, બધી જ વાત કરીશું। કેટલી પોસ્ટ, કેટલી વેકેન્સી, કઈ પોસ્ટ માટે છે, કેટેગરી વાઇઝ વેકેન્સી કેટલી છે, શું પરીક્ષાની પદ્ધતિ નિયમો શું રહેશે, બધી જ વાત કરો છે। તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો। તો વધુ ડાયસ કર્યા વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ। હવે મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં તમને એક નાનકડી માહિતી આપીશ કે જો મિત્રો તમને ખ્યાલ હશે કે જીપીએસસીએ નવા રિક્રુટમેન્ટ રૂલ તૈયાર કર્યા અને આ નવી ભરતીમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે। એટલે કે નવી જે ભરતી થશે એ નવા આરઆર મુજબ થવાનું છે, બરોબર। તો મિત્રો એના ઉપર મેં સંપૂર્ણ ડિટેલ એક વિડીયો બનાવેલો છે, લગભગ 30 મિનિટ જેટલો આ વિડીયો છે। આ વિડીયો ખાસ કરીને જોજો, તમને જે નવા આરઆર છે એમાં શું ચેન્જીસ છે અને કેવી એપ્રોચ સાથે નવી પેટર્ન મુજબ તૈયારી કરવી જોઈએ એની સંપૂર્ણ વિગતવાર માહિતી વાત કરી છે। 30 મિનિટનો એ વિડીયો છે, ખૂબ શાંતિથી તમે ફ્રી પડીને એ વિડીયો જોઈ શકો। એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને અથવા તો તમે જ્યારે ફ્રી પડો ત્યારે જોજો, ઓકે। આ વિડીયોમાં ફક્ત આપણે જે નોટિફિકેશન આવેલું છે એની જ વાત કરીશું। હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે જીપીએસસી ક્લાસ 1-2નું। અહીંયા તમે વાંચી શકો છો એડવર્ટાઇઝ નંબર 240 નંબરની આ એડવર્ટાઇઝ છે અને ફોર્મ ભરવાનું ઓલરેડી 7 માર્ચ એટલે કે આજથી ફોર્મ ભરવાના બપોરે 1 વાગ્યાથી શરૂ થઈ ગયું છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 માર્ચ 2025 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે મિત્રો, ઓકે। તો છેલ્લી તારીખની રાહ ના જોવી, તમારે ગ્રેજ્યુએશન પૂરું છે, છેલ્લા વર્ષમાં છો, ફોર્મ ભરી દેજો, ઓકે। આગળ વાત કરીએ પ્રિલિમિનરી પરીક્ષાની જે ડેટ છે એ અહીંયા તમે વાંચી શકો છો કે ડેટ તમારી પ્રિલિમ ક્યારે લેવાશે। પ્રિલિમ પરીક્ષા તો 20 એપ્રિલ 2025ના રોજ યોજવામાં આવશે, એટલે કે તમારી પ્રિલિમિનરી પરીક્ષા છે એ 20 તારીખે લેવાશે, 20 એપ્રિલ, ઓકે। એટલે કે લગભગ જોવા જઈએ તો 30 થી 40 દિવસ જેટલો તમારી પાસે સમય છે, ઓકે। અને મુખ્ય લિખિત પરીક્ષા જે છે એ અહીંયા તમે જોઈ શકો કે સપ્ટેમ્બર મહિનામાં સ્ટાર્ટ થઈ જશે, ઓકે। હવે વિગતવાર વાત કરીએ કે કેટલી વેકેન્સી છે, કઈ પોસ્ટ માટે કેટલી વેકેન્સી, એ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો। કે ખાસ કરીને આપણે વાત કરીએ કે ગુજરાત વહીવટી સેવા, ઓકે, જેને આપણે ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ કહેતા હોય છે, 5 જેટલી વેકેન્સી છે। કેટેગરી વાઇઝ તમારી વેકેન્સી જોઈ શકો છો। ક્લાસ 1 અધિકારીની પોસ્ટ છે મિત્રો, ઓકે। અને વેકેન્સી તમે જોઈ શકો છો કેટેગરી પ્રમાણે, બરોબર। પછી નાયબ પોલીસ અધિક્ષક એટલે કે ડીવાયએસપીની વેકેન્સી છે, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, ઓકે। એની કેટલી વેકેન્સી છે? 10 વેકેન્સી એની પણ છે। કેટેગરી વાઇઝ તમે વેકેન્સી જોઈ શકો છો, ઓકે। ત્યાર પછી આગળ વાત કરીએ જિલ્લા રજિસ્ટર, આ પણ બહુ સારામાં સારી પોસ્ટ છે, ક્લાસ 1 લેવલની ભરતી છે, આ પણ ક્લાસ 1ની જ પોસ્ટ છે મિત્રો। એમાં 7 વેકેન્સી છે, કેટેગરી પ્રમાણે વેકેન્સી જોઈ લેજો, ઓકે। હવે વાત કરીએ મિત્રો બીજી વેકેન્સી જે છે ક્લાસ 1ની જ છે, નાયબ નિયામક વિકાસ જાતિ, ઓકે। વિકાસ જાતિ માટે આ વેકેન્સી છે નાયબ નિયામક, જેની એક જ ફક્ત વેકેન્સી છે। હવે મિત્રો આ બધી વેકેન્સી છે, બધામાં અલગ અલગ ફોર્મ ભરવાનું। તો મિત્રો તમને આ પ્રશ્ન થતો જ હશે, તો ના મિત્રો આમાં તમારે બધી પોસ્ટ માટે અલગ અલગ ફોર્મ નથી ભરવાનું કે નથી તમારે પોસ્ટ પ્રિફરન્સ આપવાની, ઓકે। પોસ્ટ પ્રિફરન્સ અત્યારે નથી આપવાની, જ્યારે તમે ઇન્ટરવ્યૂ માટે લગભગ સિલેક્ટ થાવ છો ત્યારે તમારે પોસ્ટ પ્રિફરન્સ આપવાની આવશે, ઓકે। અત્યારે તમારે જસ્ટ એક ફોર્મ ભરી દેવાનું છે, બરાબર। તો એ ડાઉટ તમારો ક્લિયર થઈ ગયો છે કે તમારે બધી પોસ્ટ માટે અલગ અલગ ફોર્મ નથી ભરવાનું, ઓકે। પછી ત્યાર પછી વાત કરીએ મદદનીશ કમિશનર આદિજાતિ, ઓકે। આમાં પણ 4 વેકેન્સી છે। પછી સહાયક રાજ્ય વેરા કમિશનર, ઓકે। સહાયક રાજ્ય વેરા કમિશનર એટલે કે જે એસટીઆઈ વેકેન્સી હોય છે ને મિત્રો, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એસટીઆઈની, તો આ જે એસટીઆઈ છે એ ક્લાસ 3ની પોસ્ટ છે, ક્લાસ 3ની ભરતી છે, રાઈટ। પરંતુ આ જે વેકેન્સી છે સહાયક રાજ્ય વેરા નિરીક્ષક નંબર 6 નંબરની, એ ક્લાસ 2ની ભરતી છે, ઓકે। તો તમે એસટીઆઈ હોય અને ડાયરેક્ટ ક્લાસ 2 અધિકારી બનવા માંગતા હોય તો આમાં તમે ફોર્મ ભરી શકો છો, બરાબર। તો એમાં પણ તમને મોકો મળે છે, ઓકે। ઘણા બધા લોકોનું સપનું હોય કે ડ્રીમ હોય કે એસટીઓ બનવું છે, એસટીઓ એટલે રાજ્ય વેરા નિરીક્ષક કમિશનર થાય છે, ઓકે। પછી આ બધી વાત હતી એ ક્લાસ 1ની વેકેન્સીની વાત કરી, સોરી મેં આગળ તમને કીધું ને કે એસટીઓ એ સહાયક રાજ્ય વેરા એ ક્લાસ 1ની પોસ્ટ છે, ઓકે। માય મિસ્ટેક કે મેં ક્લાસ 2 કીધું, ઓકે। ક્લાસ 2ની ભરતીની વાત કરીએ કે ક્લાસ 2 વર્ગ 2 લેવલે કઈ ભરતી થતી હોય છે, તો આ વખતે જે ભરતી જાહેર કરી છે એમાં સેક્શન અધિકારી છે, સચિવાલય વિભાગમાં સેક્શન અધિકારી। હવે બીજી એક તમને ક્લિયર કરી દઉં, એક હોય છે ડીવાયએસઓ। આ ડીવાયએસઓ છે ને એ ક્લાસ 3ની પોસ્ટ છે, એની ભરતી હજુ નથી આવી, બરોબર। એની ઉપર ભરતી આવવાની છે, ઓકે। આ ક્લાસ 3ની ભરતી છે અને આ જે ભરતી છે ને મિત્રો સેક્શન અધિકારી એસઓ, જેને આપણે કહેવાય છે એસઓ સેક્શન અધિકારી, માત્ર સચિવાલય વિભાગમાં છે, બરોબર। તો આ ક્લાસ 2ની ભરતી છે। આમાં ને આમાં ફરક એટલો છે કે આ ક્લાસ 2ની ભરતી છે, આ ક્લાસ 3ની ભરતી છે, બરોબર। આમાં તમે સચિવાલયમાં જ આમાં પણ તમારું પોસ્ટિંગ થતું હોય છે અને જીપીએસસી ભવન જે છે ત્યાં પણ તમારું પોસ્ટિંગ થતું હોય છે, પરંતુ અહીંયા ક્લાસ 2ની જે ભરતી છે ફક્ત સચિવાલય વિભાગમાં આ ભરતીની જાહેરાત કરી છે। 26 જેટલી વેકેન્સી જાહેર કરી છે। બીજો એક ફરક એ છે કે આમાં ઇન્ટરવ્યૂ નથી હોતું, આમાં ઇન્ટરવ્યૂ હોય છે, બરોબર। ક્લાસ 1-2 ટૂંકમાં કહી દઉં તમને ઇન્ટરવ્યૂ અને કઈ પોસ્ટમાં ઇન્ટરવ્યૂ હોય ને કઈ પોસ્ટમાં ઇન્ટરવ્યૂ નથી હોતું એ તમારું ક્લિયર કરી દો મિત્રો, તો તમને ખાસ સમજી લેજો કે ક્લાસ 1 અને ક્લાસ 2ની જે ભરતી હોય ને એમાં ઇન્ટરવ્યૂ હોય અને ક્લાસ 3 લેવલની જે ભરતી હોય એમાં ઇન્ટરવ્યૂ ના હોય, બરોબર। ખાસ સમજી લો,
ઓકે, તો અહીંયા તમારો જે પણ ડાઉટ હતો ને કે ઇન્ટરવ્યુને લઈને એ ક્લિયર થઈ ગયો છે. ત્યાર પછી મામલતદાર. ઓકે, આમાં પણ મામલતદાર અને નાયબ મામલતદાર બે ભરતી અલગ અલગ થતી હોય છે. આ જે ભરતી છે એ મામલતદાર સીધું ક્લાસ 2ની પોસ્ટ છે, ડાયરેક્ટ મામલતદાર બની શકો છો, જેને આપણે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ કહે છે. તમે ક્યારેક ફોર્મ ભર્યું હોય, ઓકે, તમે ફોર્મ ભરતા હશો તો તમને માંગ્યું હશે કે તમારું જે ઓબીસી નોન ક્રિમિનલ છે એ કોણે કયા અધિકારી દ્વારા મળ્યું, તો તમે ત્યાં ઓપ્શન જોશો તો નાયબ મામલતદાર સેન્ટ્રલી ભરતીમાં તમને નાયબ મામલતદાર એવું નહીં મળે અથવા તો મામલતદાર એવું નહીં મળે. ઓકે, ત્યાં સીધું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લખેલું હોય. તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે જ મામલતદાર થાય. ઓકે, તો ખાસ યાદ રાખજો. ઓકે, 40 જેટલી વેકેન્સી એની પણ છે. ક્લાસ 2 લેવલની ભરતી છે, બહુ સારી પોસ્ટ છે મામલતદાર. અને બીજી એક આવે છે નાયબ મામલતદાર. એ ડીવાયએસઓની સાથે જે ભરતી જાહેર થતી હોય એમાં નાયબ મામલતદારને પણ ભેગી ભરતી થતી હોય છે, બરાબર. તો જે લોકોને ક્લાસ 3 નાયબ મામલતદાર બનવું હોય તો એની વેકેન્સી ટૂંક સમયમાં એની પણ આવવાની છે. ત્યાર પછી રાજ્યવેરા અધિકારી. આ મેં તમને આગળ વાત કરતો ને ક્લાસ 2 એ આ ભરતી છે, રાજ્યવેરા અધિકારી. આ જે વાત હતી ને એ સહાયક રાજ્યવેરા કમિશનરની ભરતી છે અને આ છે એ રાજ્યવેરા અધિકારીની છે. આ જે ભરતી છે એ ક્લાસ 1ની ભરતી છે, આ જે ભરતી છે એ ક્લાસ 2ની ભરતી છે અને એક બીજી આવે છે STI સ્ટેટ ટેક ઇન્સ્પેક્ટર. આ જે ભરતી છે એ ક્લાસ 3ની ભરતી છે. ઓકે, તો આ ત્રણેય અલગ અલગ ભરતી છે અને એ પણ તમે જોઈ શકો છો, બરાબર. ત્યાર પછી વાત કરીએ મદદનીશ નિયામક અન્ન નાગરિક અને પુરવઠા વિભાગમાં આ ભરતી છે. 12 જેટલી વેકેન્સી છે, ક્લાસ 2ની જ ભરતી છે. ઓકે, પછી તાલુકા વિકાસ અધિકારી TDO તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, જેને આપણે ગુજરાતીમાં તાલુકા વિકાસ અધિકારી કહે છે, બરાબર. એની પર 30 વેકેન્સી છે, બરાબર. પછી નોંધણી નિરીક્ષક એની પર 13 વેકેન્સી છે, રાઈટ. પછી સહાયક માહિતી નિયામક વહીવટી વિભાગમાં એમાં 12 વેકેન્સી છે. ટોટલ વેકેન્સી 168 ભરતીની જાહેર કરી છે. કેટેગરી પ્રમાણે વેકેન્સી તમે જોઈ શકો છો. ક્લાસ 1-2 ની કેટલી વેકેન્સી છે? 168. હવે આ આપણે વાત કરી કે કેટેગરી વાઇઝ વેકેન્સી કેટલી છે, પોસ્ટ વાઇઝ વેકેન્સી છે કેટલી, એની આપણે વાત કરી. હવે આપણે વાત કરીએ જે લોકો ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ હોય એ તમે જોઈ લેજો અહીંયા વિડીયોને પોઝ કરીને કે તમારા માટે શું ક્રાઇટેરિયા છે. ઓકે, બાકી એના પર એક સેપરેટ અલગ વિડીયો બની શકે. વિડીયો ખૂબ લાંબો થઈ જશે, તો આપણે જે મેઇન મુદ્દાની વાત છે એને જ આપણે કવર કરીએ વિડીયોમાં. આગળ આપણે વાત કરીએ. ઘણી વખત પૂછતા હોય છે કે DYSP માટે હાઇટ કેટલી હોવી જોઈએ, રનિંગ હોય છે કે નહીં હોતું, ફિઝિકલ કેવી રીતનું હોય છે. તો મિત્રો અહીંયા તમને ક્લિયર કરી દઉં કે નાયબ પોલીસ અધિકારી વર્ગ 1ની વેકેન્સી છે જેને આપણે DYSP કહીએ છીએ. ઓકે, DYSP એમાં મિત્રો ફિઝિકલ નથી હોતું. એમાં તમારું ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ હોય છે એ નથી લેવાતું, માત્ર ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ અહીંયા તમારું ચેક કરવામાં આવતું હોય છે. જેમ કે તમે જોઈ શકો છો કે તમે પુરુષ ઉમેદવાર છો તો 165 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ. ઓકે, કેટલી? 165 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ. અને છાતીની વાત કરું તો છાતી પર તમે જોઈ શકો ઓછામાં ઓછો 50 કિલોગ્રામ વજન પણ હોવું જોઈએ. હવે અનુસૂચિત જનજાતિ પુરુષ ઉમેદવાર હોય એમને 160 સેન્ટીમીટર હાઇટ છે, મહિલા ઉમેદવારને 158 હાઇટ સેન્ટીમીટર છે અને અનુસૂચિત જનજાતિ મહિલા ઉમેદવારને 156 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ છે, બરાબર. આ હતી મિત્રો DYSP માટે અલગથી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ. ઓકે, જેને આપણે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ હોય છે કે નહીં એનો ખ્યાલ નથી, બટ આ ક્રાઇટેરિયા તમે ચેક કરી શકો. આ પ્રમાણેની હાઇટ માગે છે DYSPમાં. બાકી રનિંગ નથી હોતું કે 5 કિલોમીટર રનિંગ પૂરું કરવાનું છે, ના એવું નથી. ઓકે, હવે આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાત. શૈક્ષણિક લાયકાતને ખાસ ધ્યાનથી સમજો કે છેલ્લા વર્ષના કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે કે નહીં ભરી શકે, કોણ ભરી શકશે અને જો ભરી શકશે તો શું કન્ડિશન છે. તો પહેલાં તો તમને ક્લિયર કરી દઉં કે કોઈ પણ ગ્રેજ્યુએટ એની ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકે. તમે આર્ટ્સ કરેલું છે, BCom કરેલું છે કે પછી તમે XYZ ગમે તેમાંથી તમે ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ, બરાબર. અહીંયા કોઈ પર્સન્ટેજની રિક્વાયર નથી કે 50% માર્ક્સ હોવા જોઈએ કે 60% હોવા જોઈએ કે પછી તમારો સેકન્ડ ક્લાસ હોવો જોઈએ, ફર્સ્ટ ક્લાસ હોવો જોઈએ, કોઈ જ મેટર નથી કરતું. તમારા રિઝલ્ટમાં પણ કશું જ ફરક નથી પડતો, બરાબર. તમે ગમે તેટલી ટ્રાયલ સાથે તમે ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય કે ગમે તેટલી એટી આવી લે, કંઈ જ ફરક નથી. તો મિત્રો આવો ડાઉટ હોય તો મનમાંથી ભ્રમ એવો કાઢી દેજો કે તમારું સિલેક્શન નહીં થાય. તમારું સિલેક્શન જો તમારા GPSCમાં માર્ક્સ સારા હશે તો તમારું સિલેક્શન 100% થશે, બરાબર. હવે વાત કરીએ કે જે લોકો છેલ્લા વર્ષમાં છે, છેલ્લા સેમેસ્ટરમાં છે, એમને શું કન્ડિશન છે, એમને ફોર્મ ભરવું હોય તો શું કન્ડિશન ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો મિત્રો ખાસ સમજો કે અરજીપત્રક સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં જે ઉમેદવાર 20 વર્ષ પૂરા થયેલા હોય, ઓકે, 20 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ છેલ્લી તારીખ સુધીમાં. કઈ માર્ચ મહિનાની 23 તારીખ લગભગ છેલ્લી તારીખ છે, તો ત્યાં સુધીમાં 20 વર્ષ પૂરા હોવા જોઈએ. અને નિયત લાયકાતની પદવી છેલ્લા સેમિસ્ટર અથવા તો વર્ષની પરીક્ષામાં ઉપસ્થિત થયેલ છે અથવા તો થનાર છે, પરંતુ જેનું પરિણામ પ્રસિદ્ધ થયેલ ના હોય તેવા ઉમેદવારે પ્રિલિમિનરી પરીક્ષા માટે અરજી કરી શકશે, પરંતુ તેઓએ જાહેરાત દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની પદવી મુખ્ય પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. મુખ્ય પરીક્ષા માટે આયોગે જે ઉમેદવારને લાયક ઠરેલ હોય તેવા ઉમેદવારે મુખ્ય પરીક્ષાના અરજીપત્રક સાથે પદવી પરીક્ષા પાસ કર્યા અંગેનું પુરાવા મોકલવા ફરજિયાત છે. ઓકે, તો કહેવા એવું માગે છે પોઈન્ટ નંબર 2, પોઈન્ટ નંબર જે 2 છે એવું કહેવા માગે છે કે છેલ્લા વર્ષના છેલ્લા સેમેસ્ટરના કેન્ડિડેટ તો ફોર્મ ભરી શકશે, બરાબર, અને પ્રિલિમિનરી પરીક્ષા પણ આપી શકશે, પરંતુ એક કન્ડિશન છે કે જે તમારી મીન્સ એક્ઝામ આવે છે, મીન્સ એક્ઝામ વખતે તમારે ફરી ફોર્મ ભરાવશે. ઓકે, મીન એક્ઝામ વખતે બધાને ફરીથી ફોર્મ ભરવાના હોય જ છે, તો ત્યારે તમારું ગ્રેજ્યુએશન છે ને પૂરું હોવું જોઈએ. ઓકે, ત્યાં સુધીમાં તમારી પાસે ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ હોવું જોઈએ, તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ. ઓકે,
ટૂંકમાં તો તમે ફોર્મ ભરી શકશો. ઓકે, તો ખાસ યાદ રાખવાનું છે, અત્યારે તો તમે ફોર્મ ભરી શકશો અને 20 વર્ષ પૂરા હોવા જોઈએ, બાકી તમે ફોર્મ નહીં ભરી શકો. તો એક આ કન્ડિશન છે જે લોકો છેલ્લા વર્ષમાં કેન્ડિડેટ છે એ લોકો. તો મેઇન્સ એક્ઝામ પહેલાં તમારું ગ્રેજ્યુએશન પૂરું થતું હોય. હવે મેં તમને કહી દીધું કે મેઇન્સ એક્ઝામ તમારી ક્યારે લેવાશે. તો મેઇન્સ એક્ઝામ સંભવિત મેં તમને આગળ બતાવી દીધું સ્ટાર્ટિંગમાં જ કે મેઇન્સ એક્ઝામ જે છે તમારી એ સપ્ટેમ્બર 2025માં યોજાશે. એટલે કે સપ્ટેમ્બર સુધીમાં, સપ્ટેમ્બર પહેલાં હું તો કહું છું કે સપ્ટેમ્બર પહેલાં તમારું ગ્રેજ્યુએશન પૂરું થઈ જતું હોય તો તમે ફોર્મ ભરી દેજો મિત્રો. ઓકે, પ્રિલિમિનરી પરીક્ષા આપવા મળશે. વય મર્યાદાની વાત કરીએ તો મેં તમને કીધું કે વય મર્યાદા તમારી ઓછામાં ઓછી 20 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ છેલ્લી તારીખ પહેલાં. ઓકે, છેલ્લી તારીખ સુધીમાં તમારા 20 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ અને 35 વર્ષથી વધારે ઉંમર ના હોવી જોઈએ. ઓકે, બાકી તમને કેટેગરી પ્રમાણે જે ઉંમરમાં છૂટછાટ મળે છે કે જે મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના 5 વર્ષની એટલે કે વધુમાં વધુ 45 વર્ષની વય મર્યાદા સુધી ફોર્મ ભરી શકે છે. બાકી તમે જોઈ શકો જે મહિલા ઉમેદવાર હોય, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના, એમને 10 વર્ષની છૂટ એટલે કે વધુમાં વધુ 45 વર્ષની ઉંમરમાં વય મર્યાદામાં છૂટછાટ મળે છે. ઓકે, બાકી તમે જોઈ શકો. તો આ હતી વાત કરી આપણે એજ રિલેક્સેશનની કે ઉંમરમાં કેટલી છૂટછાટ તમને મળતી હોય છે. હવે એપ્લિકેશન ફીસની વાત કરીએ. જો તમે મિત્રો ફોર્મ ભરો છો ત્યારે તમારે એપ્લિકેશન ફીસ પણ ભરવાની હોય છે. ઓકે, તો જો મિત્રો તમે પોસ્ટ ઓફિસથી ફી ભરો છો તો 100 રૂપિયા પ્લસ પોસ્ટલ ચાર્જ ભરવાનો રહેશે અને ઓનલાઈન ફી ભરો છો તો 100 રૂપિયા પ્લસ સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે. બરાબર, હવે એ સર્વિસ ચાર્જ કેટલો છે? 100 રૂપિયા પ્લસ છે. બરાબર, એ તમારે ઓનલાઈન બતાવી દેશે જ્યારે તમે ફી ભરો છો, ત્યારે ઓનલાઈન ફોર્મ ભરો છો ત્યારે લાસ્ટમાં ફી પે કરવાની હોય છે મિત્રો. ઓકે, ત્યારે તમારું ફોર્મ સબમિટ થશે, અધરવાઇઝ તમારું ફોર્મ રિજેક્ટ થઈ જશે જો ફી નહીં ભરો તો. બરાબર, તો આ ભરતી માટે જો તમારે મિત્રો ફોર્મ ભરવું હોય તો અહીંયા તમને એક નંબર આપું છું 9327755901. ઓકે, આ નંબર ઉપર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે 9327755901. તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. તો ફક્ત તમારે ડોક્યુમેન્ટ મોકલી દેવાના રહેશે. ઘણી વખત શું થતું હોય છે મિત્રો કે ફોર્મ રિજેક્ટ થતા હોય છે. હવે હસમુખ પટેલ સાહેબના અધ્યક્ષ બન્યા ત્યારથી તમને ખબર હશે કે એપ્લિકેશનમાં બહુ જ રિજેક્શન વધી ગયું છે. ઓકે, ઘણા બધા તમે જોજો કે ફોર્મ ભરાઈ જશે ને પછી જેટલા પણ રિજેક્ટ ફોર્મમાં કંઈ ના કંઈ મિસ્ટેક કરીએ છીએ ને એમનું ફોર્મ તરત રિજેક્ટ થઈ જતું હોય છે. ઓકે, તો વગર ભૂલ તમને ફોર્મ ભરતા ના ફાવતું હોય તો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો. તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વાત કરીએ પરીક્ષાની રૂપરેખા કઈ ટાઈપની છે. પરીક્ષાની જે કહેવાય કે સિલેક્શન પ્રોસેસ શું છે, સિલેક્શન પ્રક્રિયા શું છે. તો પરીક્ષાની રૂપરેખા સ્પર્ધાત્મક અનુસાર 2 તબક્કામાં યોજવામાં આવશે. પ્રિલિમિનરી અને મેઇન્સ એક્ઝામ, મુખ્ય પરીક્ષા અને રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ. ઓકે, લગભગ કહેવાય 3 સ્ટેજ છે, પ્રી, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ. ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો જે તમારી પ્રિલિમિનરી પરીક્ષા છે એ ઓબ્જેક્ટિવ ટાઈપ MCQ ટાઈપના પ્રશ્નો રહેશે અને માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે. ઓકે, તમે પ્રિલિમિનરી પરીક્ષા ગુજરાતીમાં પણ આપી શકો છો, અંગ્રેજીમાં પણ આપી શકો છો. આમાં ફક્ત એક પેપર રહેશે. ઓકે, જે આ જે છે ને મિત્રો એ નવી પેટર્ન છે. ઓકે, મેં આગળ તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં જ બતાવ્યું કે ઓલ્ડ પેટર્ન અને ન્યૂ પેટર્નમાં શું કમ્પેરિઝન મેં આખું એ વિડીયોમાં બતાવ્યું છે કે ઓલ્ડ પેટર્ન કઈ ટાઈપની હતી, હવે આ ન્યૂ પેટર્નમાં શું શું ચેન્જ થયા છે એનું કમ્પ્લીટ કમ્પેરિઝન મેં કર્યું છે લાસ્ટ વિડીયોમાં. તો એ વિડીયો કોમેન્ટ સેક્શનમાં લિંક આપી છે, એ જોજો મિત્રો, તમને ખ્યાલ પડશે કે શું શું ચેન્જીસ થયા છે નવી પેટર્નમાં. અહીંયા તમારું પેપર પ્રશ્નપત્ર એક જ છે સામાન્ય અભ્યાસનું. ઓકે, એ 200 ગુણનું છે. પહેલાં 400 ગુણનું હતું. પહેલાં 400 ગુણનું 2 પેપર લેવાતા હતા. બરાબર, પ્રી અને પ્રિલિમ્સના 2 પેપર હતા, GS1 અને GS2. આમાં ફક્ત એક જ પેપર છે 200 માર્ક્સનું, 3 કલાક સમય મળશે. બરાબર, પ્રિલિમિનરી પરીક્ષાની વાત કરીએ ત્યાંનો જે સિલેબસ છે ને મિત્રો એ ગ્રેજ્યુએટ લેવલનો રહેશે એટલે કે સ્નાતક કક્ષાનું રહેશે માધ્યમ, અને ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તમે પેપર આપી શકશો. તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની આવશે કે પેપર તમારી પરીક્ષા છે એ ગુજરાતીમાં આપી છે કે ઇંગ્લિશમાં આપી છે, તો બંનેમાંથી તમે સિલેક્ટ કરી શકશો. પ્રિલિમિનરી પરીક્ષા એ માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ છે એટલે કે આમાં ફાઇનલ મેરિટમાં માર્ક્સ નહીં ગણાય. 200 માર્ક્સમાંથી ગમે તેટલા તમે માર્ક્સ લાવી દો, ફાઇનલ મેરિટમાં નહીં ગણાય. ઓકે, આમાં જસ્ટ તમારે પાસ થવાનું છે, ક્વોલિફાઈંગ નેચર છે. ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો કે પ્રિલિમિનરી પરીક્ષા પરિણામના આધારે મુખ્ય લિખિત પરીક્ષા માટે જાહેરાત દર્શાવેલ કુલ જગ્યાના 15 ગણા ઉમેદવારે મુખ્ય લિખિત પરીક્ષા માટે પ્રવેશ આપવામાં આવશે. હવે મિત્રો આ લાઈન છે એ બહુ મોટો તફાવત પાડી દે છે. બરાબર, હવે અહીંયા લાસ્ટ ભરતીમાં શું હતું કે જગ્યાના 15 ગણાને બોલાવતા હતા અને અહીંયા તમને વેકેન્સીના 15 ગણા એટલે કેટલી વેકેન્સી છે 160 પ્લસ વેકેન્સી છે ને, તો એના 15 ગણા ઉમેદવારને બોલાવવામાં આવશે આ નવી પેટર્ન મુજબ. અને પહેલાં કેવું હતું કે કેટેગરી વાઇઝના 15 ગણા ઉમેદવારને બોલાવવામાં આવતા હતા. લાસ્ટ વિડીયોમાં એક કેન્ડિડેટે કોમેન્ટ કરી હતી કે બંનેમાં ફરક શું છે, બંનેમાં કંઈ જ ફરક નથી. તો મિત્રો ઘણો ફરક છે, જે સમજે છે એ બહુ સમજી જશે કે શું કેટલો ફરક છે. કેટેગરી વાઇઝના 15 ગણા અને ટોટલ જગ્યાના 15 ગણા. ઓકે, અને તમને બહુ ફરક દેખાશે રાઈટ મેરિટમાં, કટ ઓફમાં. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ કે જે પરીક્ષા છે એ મુખ્ય પરીક્ષા એમાં કેવી રીતનો રહેશે. તો મુખ્ય પરીક્ષા એ ડિસ્ક્રિપ્ટિવ રહેશે અને એમાં જે પેપર 1 છે પ્રશ્નપત્ર 1 છે એ તમારું ગુજરાતી ભાષામાં રહેશે, ક્વોલિફાઈ ઓનલી. આ પણ ક્વોલિફાઈ કરવાનું છે એટલે કે
300 ગુણમાંથી 25% માર્ક્સ લાવવાના રહેશે. એટલે કે ગુજરાતીમાં જો તમે 75 માર્ક્સ લાવી દીધા તો તમે ક્વોલિફાય થઈ ગયા. ઓકે, ક્વોલિફાય થઈ ગયા. 3 કલાક સમય મળશે. આના માર્ક્સ ફાઇનલ મેરિટ બનશે ને 1250 માર્ક્સનું. મેઇન્સ એક્ઝામનું કેટલા માર્ક્સમાંથી મેરિટ બનશે? 1250માંથી. હવે આ 1250માંથી પણ તમારે આ 300 માર્ક્સમાં જે પણ માર્ક્સ મળે છે એના માર્ક્સ આમાં એડ નહીં થાય. બરાબર? એટલે કે કહેવાનો મતલબ જે તમારું મેરિટ છે એ આ બે વિષય છે ને, ગુજરાતી અને ઇંગ્લિશ, એના છોડીને તમારું મેરિટ બનશે. એટલે કે પ્રશ્નપત્ર 3, 4, 5, 6 અને 7 આમાંથી ટોટલ તમારું મેરિટ બનશે મિત્રો. બરાબર? આ જે છે ને એના જ માર્ક્સ ઉમેરાશે. આ જે બંને છે ગુજરાતી અને અંગ્રેજી, એને આપણે આ વખતેની નવી પેટર્નમાં ક્વોલિફાય કરી નાખ્યું છે. એટલે કે બંનેમાંથી તમારે ગુજરાતીમાં 75 માર્ક્સ લાવવાના અને અંગ્રેજીમાં પણ ફક્ત 75 માર્ક્સ લાવવાના. એટલે તમે આ બંને પેપરમાં ક્વોલિફાય થઈ ગયા. આનાથી વધારે માર્ક્સ નહીં આવે તો પણ ચાલશે, કંઈ ફરક નહીં પડે તમારા મેરિટમાં. બરાબર? તમારે જે મેક્સિમમ માર્ક્સ લાવવાના છે મિત્રો એ પ્રશ્નપત્ર 3થી લઈને પ્રશ્નપત્ર 7 સુધીમાં તમારે જેટલા માર્ક્સ બની શકે એટલા માર્ક્સ લાવવાના છે, પ્રયત્ન કરવાનો છે. બરાબર? એના આધારે તમારું મેરિટ બનવાનું છે. તો એમાં શું છે? નિબંધ છે, GS1, GS2, GS3, GS4 છે. બરાબર? અને ટોટલ તમારી મેઇન્સ એક્ઝામ 1250 માર્ક્સની છે. બરાબર? તો આમ કરીને ટોટલ 7 પેપર લેવાશે તમારા મેઇન્સ એક્ઝામમાં. મેઇન્સ એક્ઝામ ક્વોલિફાય કરી લીધી પછી તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. અને ઇન્ટરવ્યૂ પર કેટલા માર્ક્સનું છે? ઇન્ટરવ્યૂ પહેલાં 100 માર્ક્સનું હતું, હવે 150 માર્ક્સનું તમારું ઇન્ટરવ્યૂ થઈ ગયું છે. બરાબર? અને ઇન્ટરવ્યૂ અને મેઇન્સના માર્ક્સ કમ્બાઈન થઈને તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને એના આધારે તમારું સિલેક્શન નક્કી કરાશે કે તમને કઈ પોસ્ટ મળે છે. બરાબર? હવે મિત્રો પગાર ધોરણની વાત કરી લઈએ. આપણું જે મેઇન મોટિવેશનલ છે, સેલેરી છે, પોસ્ટ છે. જે કે પોસ્ટ વિશે તમને પોસ્ટ જ એવી છે કે પછી પગારની તો કંઈ વાત જ કરવાની જરૂર નથી, રાઈટ? તો પણ આપણે સેલેરીની વાત કરી લઈએ કે વર્ગ 1ની જેટલી પણ ભરતી છે તો એમાં તમને કેટલી સેલેરી મળશે. પે મેટ્રિક્સ લેવલ નંબર 10 ₹56,100 રૂપિયા એ તમારું બેઝિક સ્ટાર્ટિંગ પે સેલેરી રહેશે. બરાબર? તો એ ₹56,100 રૂપિયા તમારી સ્ટાર્ટિંગ. અને ક્લાસ 2 માટેની વાત કરીએ તો ક્લાસ 2 માટે ₹44,900 રૂપિયા તમારું સેલેરી રહેશે. ઓકે, તો આ પ્રમાણેની તમારી સેલેરી રહેશે. બાકી તમને ખબર છે કે બાકીના જે સરકારી લાભ મળતા હોય છે, સરકારી ભથ્થાઓ મળતા હોય છે, એ પણ તમને મળશે. હવે મિત્રો આ ભરતીનો ડિટેલ સિલેબસ છે એ આપણી ટેલિગ્રામ ચેનલ છે, ગુજરાત સ્ટડીઝ ટેલિગ્રામ ચેનલ. ઓકે, લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ટેલિગ્રામની. ત્યાંથી તમને આનો ડિટેલ સિલેબસ મળી રહેશે કે પ્રિલિમિનરી પરીક્ષા જે છે સામાન્ય અભ્યાસ, એમાં કયા કયા સબ્જેક્ટ પૂછાશે, પછી આ જે વિષયો છે કે GS1, 2, 3 એમાં કયા કયા વિષયો પૂછાશે એનું એક ડિટેલમાં સિલેબસ મૂકી દીધો છે. ટેલિગ્રામ પરથી ડાઉનલોડ કરી લો મિત્રો. ઓકે, લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દીધી છે. તો લગભગ આપણે ભરતીની જે ઓફિશિયલ નોટિફિકેશન હતું એના આધારે સંપૂર્ણ દરેક વિગતવાર માહિતી મેળવી દીધી છે. આના સિવાય પણ તમારા મનમાં કોઈ ડાઉટ રહી જતો હોય, કોઈ પ્રશ્ન રહી જતો હોય તો એ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો. હું જરૂરથી રિપ્લાય આપીશ. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજે વિડીયો પૂરતું આટલું જ.